આજે વાત કરવી છે મહાભારત યુદ્ધના રસોડા વિશે। તમે ક્યારે વિચાર્યું છે 18 દિવસ ચાલેલા આ ભીષણ યુદ્ધમાં કૌરવો અને પાંડવોની મળીને લાખોની સંખ્યામાં સેના હતી, તો આ લાખો સૈનિકો માટે 2 ટંકના ભોજનની વ્યવસ્થા કોણ કરતું હશે? બીજો પ્રશ્ન એ થાય કે યુદ્ધમાં તો દરરોજ હજારો સૈનિકો વીરગતિ પામતા હોય, તો પછી રસોઈયાઓને કેવી રીતે ખબર પડતી હશે કે આજે કેટલા લોકોનું રાંધવાનું છે, જેથી અન્નનો બગાડ ન થાય કે કોઈ ભૂખ્યું ન રહે? આવો આજે આ રસપ્રદ ઇતિહાસ અને તેની પાછળ રહેલા શ્રી કૃષ્ણના ભૂમિકા વિશે જાણીએ। દક્ષિણ ભારતના ઉડુપી રાજ્યના રાજા વાસુદેવ આ વ્યવસ્થાના મુખ્ય સૂત્રધાર હતા। જ્યારે યુદ્ધ નક્કી થયું ત્યારે તેઓ કુરુક્ષેત્ર આવ્યા, પણ તેમને કોઈ પક્ષે લડવું ન હતું। તેમણે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની મૂંઝવણ રજૂ કરી, ત્યારે દ્વારકાધીશે તેમને ખૂબ સુંદર રસ્તો બતાવ્યો। કૃષ્ણે કહ્યું, રાજન, યુદ્ધમાં માત્ર હથિયાર ચલાવવા એ જ કામ નથી, સેનાને પેટ ભરીને સાત્વિક ભોજન જમાડવું એ પણ યુદ્ધનો જ એક ભાગ છે, અને તે પણ મોટું પુણ્ય છે। બસ ત્યારથી ઉડુપી નરેશે નક્કી કર્યું કે હું શસ્ત્ર નહીં પણ સાવેન્ના ઉપાડીશ અને બંને પક્ષના સૈનિકોને જમાડીશ। બીજું, ઉડુપીના રાજાની રસોડા વ્યવસ્થા એટલી સચોટ હતી કે 18 દિવસમાં ક્યારેય ભોજન ઘટ્યું નહીં કે વધ્યું નહીં। આ જોઈને યુધિષ્ઠિર પણ ચોંકી ગયા હતા। જ્યારે તેમણે રાજા વાસુદેવને આ ગણિતનું રહસ્ય પૂછ્યું ત્યારે રાજાએ હસીને કહ્યું, મહારાજ, આમાં મારી કોઈ કમાલ નથી, આ તો ગોવિંદની લીલા છે। રાજા વાસુદેવ દરરોજ રાત્રે શ્રી કૃષ્ણના તંબુમાં જતા, કૃષ્ણ ત્યાં બાફેલી મગફળી ખાતા। રાજા વાસુદેવ ગણતા કે પ્રભુએ કેટલી મગફળી ખાધી, તો પ્રભુ 10 મગફળી ખાય તો રાજા સમજી જતા કે આવતીકાલે યુદ્ધમાં 10,000 સૈનિકો મૃત્યુ પામશે। બસ આ ગણતરીથી બીજા દિવસે 10,000 સૈનિકોનું ભોજન ઓછું બનતું। કૃષ્ણની કૃપાથી ક્યારેય અન્નનો એક દાણો પણ વ્યર્થ ન ગયો। મિત્રો, આ ઇતિહાસ આપણને એ શીખવે છે કે યુદ્ધ હોય કે જીવન, દરેક કામનું પોતાનું મહત્વ છે। હાથમાં તલવાર હોય કે રસોડામાં તવેથો, જો દાનત અને ભાવના ચોખ્ખી હોય તો દરેક કામ સેવા બની જાય છે। વીરતા માત્ર મારવામાં જ નથી, પણ કોઈને જીવાડવામાં અને જમાડવામાં પણ છે। તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો। ફરી મળીશું આવી જ કોઈ અજાણી વાતો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી।